નમસ્કાર મિત્રો, ફરી એક વખત વિડિયો લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે સંકલન પ્રકરણ ચાલી રહ્યું છે અને સંકલનની અંદર આપણે 7.3માં આગળ વધીએ છીએ, રાઈટ। તો આજે છેલ્લે આપણે તમને ખ્યાલ છે એ પ્રમાણે કે 10 પ્રશ્ન સુધી કમ્પ્લીટ કરેલું છે, 9 પ્રશ્ન સુધી। આજે 10મા પ્રશ્નથી આપણે શરૂઆત કરવાની છે। તો 10મા પ્રશ્નની અંદર સંકલનની વાત કરીએ એટલે સંકલનમાં તમને બધાને ખબર છે એ પ્રમાણે સૂત્ર, પ્રમેયો, એના ઉપરથી જ કોઈ પણ દાખલાને આપણે ગણવાનો હોય છે। જેટલા સૂત્ર પરફેક્ટ, જેટલા પ્રમેય પરફેક્ટ, એટલી કોઈ ચિંતા રહેતી નથી। એટલે જેટલું સ્માર્ટ વર્ક થશે એટલો જ બેનિફિટ આપણને થવાનો છે, બરાબર છે। તો એ વાતને વ્યવસ્થિત રીતે મગજમાં રાખી અત્યારે આપણે ત્રિકોણમિતીય જે સૂત્રો છે, ત્રિકોણમિતિના જે સમીકરણો છે એનું સંકલન કેવી રીતે થાય એની આપણે વાત કરીએ છીએ। તો 10મો પ્રશ્ન સાઇનની 4 ઘાત એક્સ આવો આપણને ટેક્સ્ટબુકની અંદર આપેલો છે। હવે sin રેસ ટુ 4x dx આવી વાત આપણા મગજમાં છે, sin રેસ ટુ 4x dx। તો આને કેવી રીતે સેટ કરવી, આને કેવી રીતે સમજવી, એ ક્લિયરલી વસ્તુ જો આપણા મગજમાં સેટ થઈ જાય તો પછી આપણને કંઈ પ્રોબ્લેમ રહેવાનો નથી। જો મિત્રો sin વર્ગ એક્સનું સંકલન કરવાનું હોય ને તો સરળતાથી થઈ જાય। આપણને બધાને ખબર છે, આપણે શીખવાડેલું જ છે કે sin વર્ગ એક્સનું ડાયરેક્ટ સંકલન કરવું હોય તો તમે આમ લખી શકો છો x/2 - sin 2x/4 + c, બરાબર। આ sin સ્ક્વેર એક્સનું સીધું જ આપણે સંકલન મેળવી શકીએ છીએ, ઉકેલી શકીએ છીએ। હવે આજે એક નવી વાત શીખવાડવાની છે। તો અહીંયા તો સાઇનની 4 ઘાત છે, તો સીધું તો આનું સંકલન થશે નહીં, તો એવી કોઈક આપણે પ્રવિધિ કરવી પડશે। પણ આને મિત્રો હું આમ લખી શકું છું, sin વર્ગ એક્સ એનો વર્ગ, કારણ કે સીધે સીધું સાઇનની 4 ઘાત, ઘણા બધા વિદ્યાર્થીઓ એવું વિચારે કે સાહેબ સાઇન વર્ગ એક્સનું જે સંકલન છે એનો વર્ગ કરી નાખીએ તો ન ચાલે। ના, એવું કરી શકતા નથી, કારણ માની લો તમને એમ થાય કે આનો વર્ગ છે તો આ બાજુ વર્ગ ના હાલે, તો આ વસ્તુ ખોટી છે। કારણ કે આ પ્રતિવિકલન છે કે આનું પાછું વિકલન કરું અને પાછું આ મળી જવું જોઈએ, જે સંભવ નથી બનતું। તો હવે અહીંયા આને આમ લખીએ કે 1 - cos 2x / 2 એનો વર્ગ અને dx, બરાબર છે। તો 1/2 નો વર્ગ થશે 1/4, 1 - cos 2x એનો વર્ગ। બહુ શાંતિથી સમજીને ઉકેલવાનો છે। હવે આનું વિસ્તરણ આપી દેશું, 1 નો વર્ગ 1 - 2 cos 2x + cos વર્ગ 2x અને dx। તો આ ક્લિયર વસ્તુ આપણા મગજની અંદર બેસી ગઈ છે અને એ પ્રમાણે જ આનો વહીવટ આપણે કરવાનો છે। તો મિત્રો જો એકની કંઈ તકલીફ નથી, આની કંઈ તકલીફ નથી, પણ જે છે એ cos વર્ગ 2x આનું સંકલન સીધું આપણી પાસે નથી। તો cos વર્ગ 2xનું સંકલન નથી તો એક વસ્તુ ફાઇનલ થાય કે cos સ્ક્વેર એક્સનું તો છે, તો cos સ્ક્વેર એક્સનું x/2 + sin 2x/4 તો અહીંયા કરી શકાય। અહીંયા એક્સની જગ્યાએ 2x લખો એટલે ચાલે, પણ આપણે એવું અત્યારે હાલ ડાયરેક્ટ કરતા નથી। આ વસ્તુ સાચી જ છે, ખોટું નથી સૂત્ર, પણ આપણે અહીંયા શું કરશું, 1/4 1 - 2 cos 2x અને cos સ્ક્વેર એક્સનું 1 + cos 4x થાય ને, sin સ્ક્વેર થીટાનું 1 - cos થીટા, તો cos સ્ક્વેર થીટાનું સૂત્ર શું છે, 1 + cos 2 થીટા / 2। અહીંયા થીટાની જગ્યાએ કેટલા છે, 2x, તો અહીંયા થીટાની જગ્યાએ 2x મૂકું 4x થઈ જશે, / 2 અને dx। 2 લસા લઈ લો, અહીંયા આવી જશે 1/8, 2 × 2 - 4 cos 2x
+1 પ્લસ કોસ 4x. પદોને વ્યવસ્થિત રીતે ગોઠવી નાખી જેથી કરીને આપણને કોઈ તકલીફ ન પડે. તો પહેલાં તો 1/8 અચળાંકોની વાત કરીએ. 2 ને 1 3 -4 cos 2x વત્તા cos 4x. આ વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયું છે, કોઈ પ્રોબ્લેમ નથી. 3નું સંકલન 3x થશે. 4. હવે 4 છે તો સહગુણક કેટલા છે? 2. 2 વડે ભાગવા પડશે. cos 2xનું તો કે sin 2x પ્લસ થશે. પ્લસ અહીંયા સહગુણક 4 છે, sin 4x પ્લસ c. 8ને અંદર ગુણી દેવું. 3/8x. આ 2 દુ 4 થશે, વળી પાછા ઉઠશે એટલે 1/4 થશે. 2/8 sin 2x અને 8 ચોકું 32. તો આવી રીતે આ ક્વેશ્ચનનો સુંદર જવાબ આપણે લાવી શકીએ છીએ. એના પછી ટેક્સ્ટ બુકમાં જુઓ પેજ નંબર 253, કોસની 4 ઘાત 2x, 11મો દાખલો. તો અહીંયા પ્રશ્ન તો એ જ થયો, cos સ્ક્વેર એક્સનો વર્ગ નથી થતો. તો કોસની 4 ઘાત 2x ને પહેલાં તો આપણે આમ લખી શકીએ. જો કોસ વર્ગ 2x એનો વર્ગ dx. સિસ્ટમ એની જ, સિસ્ટમમાં કોઈ ફેરફાર નથી કરવાનો. કોસ વર્ગ થીટાનું તો કે 1 પ્લસ કોસ 2 થીટા, થીટાની જગ્યાએ 2x છે. 1 પ્લસ કોસ 4x બાય 2 એનો વર્ગ dx. જો આ સિમ્પલ ટેકનિકથી આપણે ક્વેશ્ચનને ઉકેલી શકીએ છીએ, એમાં કોઈ પ્રશ્ન રહેતો નથી. જેટલું સ્પષ્ટ સમજાશે એટલો જ બેનિફિટ થવાનો છે મિત્રો. તો હવે અહીંયા જે વાત આપણને મળી, 1/2નો વર્ગ થશે, 1/4 સંકલનમાં આનું વિસ્તરણ આપત છે 1 પ્લસ કોસ 4x આખાનો વર્ગ અને dx આમ છે. તો હવે એનું વિસ્તરણ લઈ લઈએ. 1/4 1 વત્તા 2 cos 4x વત્તા કોસ વર્ગ. આ ક્વેશ્ચન જે છે ને એના જેવો જ થયો, પણ અહીંયા ધ્યાન તમારે એ રાખવાનું છે મિત્રો કે અહીંયા ખૂણાની જ આ વાત સમજાવવાનો પ્રયત્ન કરું છું. અને જેટલી ખૂણાની પરફેક્ટ ઇન્ફોર્મેશન તમારી પાસે હશે, સોલ્યુશન સેમ છે. ધારું તો આને હોમવર્કમાં આપી શકું એમ હતું, પણ હોમવર્કમાં એટલા માટે નથી આપતો કારણ કે તમને પોતાને તો ખબર હોવી જોઈએ કે આમાં આપણે કઈ રીતે સેટ કરવાનું છે. બરાબર 1/4 1 પ્લસ 2 cos 4x. આનું સંકલન આપણે ડાયરેક્ટ નહીં કરીએ. 1 પ્લસ cos 2 થીટા એટલે cos 8x છેદમાં 2 અને dx. વળી પાછા 2 લસા લઈ લેશું તો 4 દુ 8 થઈ જશે. 2 × 2 વત્તા 4 cos 4x વત્તા 1 વત્તા cos 8x dx. 2 ને 1 3 વત્તા 4 cos 4x cos 8x અને dx. આ ક્લિયર વસ્તુ છે. જેટલી સમજાય છે એટલો જ આપણને બેનિફિટ થાય છે અને એટલી જ આપણને મજા આવે છે. તો જો હવે અહીંયા આનું સીધું કાયદેસરનું સંકલન આપણે ગોઠવીએ તો 1/8 આ 3x વત્તા 4/4 સહગુણક વડે પહેલાં ભાગી નાખો. કોસનું sin 4x વત્તા 1/8 sin 8x પ્લસ c. તો આ રીતે એનો પણ આપણે જવાબ લાવી શકીએ છીએ. હજી 8 જે છેદમાં છે ને આપણે અંદર ગુણી નાખીએ તો આ આવડી જશે. 3/8x. કદાચ પરીક્ષામાં તમે ન ગુણો અહીં સુધી જવાબ રાખો તો એમાં કંઈ ખોટું નથી, ચાલે, એના માર્ક્સ નથી કપાતા. sin 4x 8 × 8 = 64
આનો જવાબ આવશે. ખ્યાલ આવે છે? એટલે જેટલું પરફેક્ટ તમારી પાસે ઇન્ફોર્મેશન આવશે એટલો જ તમને મજા આવશે. ડઝનમો ક્વેશ્ચન એટલે કે 12મો ક્વેશ્ચન આપણે પહોંચ્યા. સાઇન વર્ગ એક્સ એના છેદમાં 1 પ્લસ કોસ એક્સ. કોસ વર્ગ એક્સ નથી, હું ખાસ ધ્યાન રાખવાનું. સાઇન વર્ગ એક્સના છેદમાં 1 પ્લસ કોસ એક્સ. હવે એક વાત અહીંયા બાકી છે મિત્રો, કે જો આદેશ લેવાનું વિચારીશ, પહેલાં વિચારવાનું મેં તમને ઘણી બધી વાર કીધું છે. કોસ એક્સ બરાબર ટી આદેશ લઉં તો માઇનસ સાઇન એક્સ ડીએક્સ આ ઉપલું એક પદ ગોઠવાય, પણ ઉપર મારી પાસે સાઇન વર્ગ એક્સ છે. તો સાઇન વર્ગ એક્સનો પાછો પ્રોબ્લેમ શું થાય કે એક સાઇન એક્સ તમારે આમ વધશે. આને તમે બહુ તો આમ લખી શકો, સાઇન એક્સ ઇન્ટુ સાઇન એક્સ ડીએક્સ આમ લખી શકાય, છેદમાં 1 પ્લસ કોસ એક્સ. હવે કોસ એક્સ બરાબર ટી આદેશ લીધો તો માઇનસ સાઇન એક્સ ડીએક્સ બરાબર ડીટી થયું, અને માઇનસને આ બાજુ લઈ જાઓ એટલે આમ થયું. તો આનો વહીવટ પૂરો થયો, પણ આનું શું ક્વેશ્ચનમાં? ઘણા માસ્ટર માઇન્ડ આવું કરે, વર્ગમૂળમાં 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ એટલે 1 માઇનસ ટી સ્ક્વેર. કારણ કે ચલ પરિવર્તન કરવું છે તો આને ટીમાં તો ફેરવવું જ પડશે, અને આપણે જો એ રસ્તે જતા રહ્યા તો પછી તો એક વસ્તુ ફાઇનલ જ છે કે પછી આપણે એમાં કોઈ બાંધછોડ કરી શકતા નથી. પણ એવું ન કરાય, સીધું કરવું હોય ને તો જો અહીંયા જે સાઇન એક્સનું 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ લખવું હોય વર્ગમૂળમાં તો ડાયરેક્ટ લખો તો શું થાય જોઈએ? થઈ ગયું જો 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ. સાઇન સ્ક્વેર એક્સનું સૂત્ર છે ને 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ. હવે અહીંયા પૂર્ણવર્ગ તફાવત છે, એકવાર ઓછા અને એકવાર વત્તા. તો જો આ પદ આખો નીકળી ગયો. બહુ સરળ થઈ ગયો દાખલો. ધાર્યો તો એના કરતાં પણ વધારે સરળ થઈ ગયો છે. એકનું શું થશે? એક્સ, અને કોસ એક્સનું તો કે સાઇન એક્સ થાય પ્લસ, અને માઇનસ કંપનીમાંથી આવ્યું છે. જો ટેક્સ્ટબુકનો આન્સર બહુ સરળતાથી આવી ગયો છે, પણ આપણે ચેક કરી લઈએ તો આપ્યો છે, કોઈ ચિંતા નથી. 13મો દાખલો આઈએમપી કરશું. 13મા દાખલાને જૂના કોર્સમાં ઉદાહરણમાં હતો, ઘણી બધી વાર પૂછાઈ ગયો છે. આઈ બરાબર cos 2x માઇનસ cos 2 આલ્ફા છેદમાં cos 2x માઇનસ cos 2 આલ્ફા છેદમાં cos x માઇનસ cos આલ્ફા. હવે અહીંયા છે ને x પ્રત્યે સંકલન કરવાનું છે, તો એ વસ્તુ ફાઇનલ છે મિત્રો. એક્સ પ્રત્યે સંકલન કરવાનું છે તો આલ્ફાવાળો જે ટર્મ છે, આલ્ફાવાળું જે પદ છે એ અચળ છે. તો એક વાત બાકી થાય કે અહીંયા હું ધારું તો સી માઇનસ સીનું સૂત્ર વાપરી શકું ઉપર અને નીચે. એસ પ્લસ એસ ઇક્વલ્સ ટુ 2 સી, એસ માઇનસ એસ ઇક્વલ્સ ટુ 2 સી એસ, સી પ્લસ સી ઇક્વલ્સ ટુ 2 સી સી, સી માઇનસ સી ઇક્વલ્સ ટુ માઇનસ 2 એસ એસ. તો માઇનસ 2 એસ એસ વાળું પદ આવશે. તો એનું સંકલન શું થાય પહેલાં વિચારવાનું, એમ નામ નહીં કરવાનું કે cos x માઇનસ ઉપર અને નીચે. તો અહીંયા 2x પ્લસ 2 આલ્ફા ભાગ્યા 2 એટલે x પ્લસ આલ્ફા આવે. આમ થાય ને માઇનસ 2 સાઇન 2x પ્લસ 2 આલ્ફા ભાગ્યા 2 એટલે x પ્લસ આલ્ફા 2ss અને x માઇનસ આલ્ફા. અને છેદમાં પણ એવું જ થશે, માઇનસ 2 સાઇન, નહીં અઘરું થઈ જશે, આમ થાય. તો આ રસ્તે ના છૂટકે જવું પડે તો કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે આ ઉઠતા નથી. એટલે આ રસ્તે જવું આપણા માટે અત્યારે હિતાવહ નથી. તો હવે આ રસ્તો અત્યારે હાલ પૂરતો બંધ જેવું લાગે છે. તો કોઈક એવી વાત આપણા મગજમાં ગોઠવીએ
કે જેથી કરીને આપણને તકલીફ ન પડે. તો જે એક કામ કરી, કોસવાળી જ રકમ જોઈ છે ને, તો cos 2x ને હું આવું લખી શકું, 2cos² x -1 માઇનસ 2cos² આલ્ફા -1 આખાના છેદમાં cos x માઇનસ cos આલ્ફા અને dx. શું કર્યું અહીંયા? અહીંયા કશું જ નથી કર્યું. cos 2θના જે સૂત્ર છે આપણી પાસે, એ સૂત્રને જ ઉપયોગમાં આપણે લાવ્યા છે, બીજું આપણે કશું કર્યું નથી. બરાબર છે ને? જેટલા સૂત્ર પરફેક્ટ ઉપયોગમાં આવ્યા છે એટલો જ આપણને બેનિફિટ થશે. હવે અલગ અલગ આપી દઉં સંકલન. આ બરાબર 2cos² x -1, આ માઇનસ અંદર ગુણાય, માઇનસ 2cos² આલ્ફા +1 છેદમાં cos x માઇનસ cos આલ્ફા અને dx. તો +1 -1 નીકળી ગયા, આમાંથી 2 કોમન લો, cos² x માઇનસ cos² આલ્ફા છેદમાં cos x માઇનસ cos આલ્ફા. તો ઓલું જે પાછું આપણી પાસે સૂત્ર છે કયું, x² y² વાળું જે આપણી પાસે સૂત્ર છે, તો એ સૂત્રનો આપણે બિંદાસ ઉપયોગ કરી શકીએ છીએ, એકવાર ઓછા ને એકવાર વત્તા. બરાબર છે? cos x માઇનસ cos આલ્ફા, cos x પ્લસ cos આલ્ફા, cos x માઇનસ cos આલ્ફા અને dx. તો આ નીકળી ગયા ઉપર, cos x પ્લસ cos આલ્ફા. તો cos x નું શું થશે? સાइन. હા, જો આ સમજાવવાનું છે, આ 2cos x એક સ્ટેપ વધારો. આ cos આલ્ફા છે ને, એનું ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સાइन આલ્ફા લખીને આવશે, પણ સાइन આલ્ફા લખાતું નથી. એનું એકમાત્ર કારણ એ છે મિત્રો કે અહીંયા જે છે સાइन આલ્ફા cos આલ્ફા જે છે એ અચળ છે. આપણે એક્સની સાપેક્ષે સંકલન કરવાનું છે. બરાબર છે? એટલે 2cos આલ્ફા આખું અચળ બહાર નીકળશે અને ખાલી dx આવશે. તો cos x નું શું થાય? તો કે sin x વત્તા 2cos આલ્ફા ઇન્ટુ x પ્લસ c. બરાબર છે? 2cos આલ્ફા ઇન્ટુ x પ્લસ c. તો આ જવાબ આપણી પાસે છે અને આપણને મળી ગયો છે. 14મો પ્રશ્ન ઉપર આગળ વધીએ. આ બરાબર cos x માઇનસ sin x છેદમાં 1 પ્લસ sin 2x. દાખલો છે ને, અત્યારે કંઈ પ્રોબ્લેમ નથી દેવાનો, બહુ સરળતાથી આપણે ઉકેલી શકીએ છીએ. પણ આ દાખલો કોઈ દાખલાના અંદરના ભાગમાં, એટલે પેટા સ્વરૂપની અંદર જ્યારે આવે ને, ત્યારે આ પ્રોબ્લેમ ઊભો કરશે. તો cos x માઇનસ sin x વાળું પદ જે છે એને આપણે સેટ તો કરવું જ પડશે. તો કંઈક એવું પ્લાનિંગ કરીએ કે જેથી કરીને આપણને તકલીફ ન પડે. આ દાખલો ફરીથી કહું છું, કોઈ મોટો દાખલો આપણે JEEમાં તેવા ઘણા બધા દાખલા છે, જ્યારે આવું પદ આવ્યું દાખલાની અંદર, કેમ અહીંયા આવું પદ આવ્યું, અહીંયા ગમે ત્યાં આવું પદ આવ્યું છે ને, આવું પદ આવ્યું, એમ અહીંયા આવું પદ આવશે ગમે ત્યાં વચમાં. તો ત્યારે એ વખતે આપણા મગજમાં હોવું જોઈએ. તો મિત્રો આવા દાખલામાં અહીંયા પહેલાં સૂત્ર બનાવવાની ટ્રાય કરશું. cos x માઇનસ, બીજું કશું ન થાય, નીચે એવું પદ ગોઠવવું પડશે કે જેનું વિકલન cos x માઇનસ sin x થાય. કારણ કે નીચે એવું પદ ગોઠવો કે જેનું વિકલન cos x માઇનસ sin x થાય. એવું પદ કયું થાય કે જેનું વિકલન, તો cos એટલે કે સાઇનનું વિકલન હશે અને sin એટલે cosનું વિકલન હશે. તો છેદની અંદર sin x વત્તા cos x ગોઠવવું જ પડે, તો જ આપણને વધારે સરળતાથી આ પ્રશ્નોનું નિરાકરણ લાવી શકીએ. તો ગોઠવાય છે, જો આખું sin x વત્તા cos x આખાનો વર્ગ છે, કેવી રીતે ખબર પડે? તો 1
એક એટલે સાઇન એક્સ, સાઇન વર્ગ એક્સ, સાઇન 2x એમ નામ રાખું વત્તા કોસ વર્ગ એક્સ. એકનું સૂત્ર લખીએ કંઈ સાઇન વર્ગ એક્સ વત્તા કોસ વર્ગ એક્સ બિંદાસ લખી શકાય, બરાબર. એમાં કંઈ ટેન્શન જેવું છે નહીં. રેડી? તો હવે આને શું લખાય? કોસ એક્સ માઇનસ સાઇન એક્સ ડીએક્સ થાય. છેદની અંદર તમે વિચારશો તો છેદમાં આપણને શું થયું? તો કે પૂર્ણ વર્ગપદ થયું ને કોનું? તો કે છેદમાં સાઇન એક્સ વત્તા કોસ એક્સ આખાનો વર્ગ થાય. સાઇન એક્સ વત્તા કોસ એક્સ આખાનો વર્ગ થયો. સાઇન એક્સ વત્તા કોસ એક્સ બરાબર ટી આદેશ લેતા ગમે તે આદેશ પસંદ કરી શકો છો. તો સાઇનનું વિકલન કોસ એક્સ અને કોસ એક્સનું વિકલન માઇનસ સાઇન એક્સ ડીએક્સ બરાબર ડીટી. કોસ એક્સ માઇનસ સાઇન એક્સ એટલે ડીટીના છેદમાં ટી સ્ક્વેર. તો આ પદ આમ લખાશે t⁻² dt. એનું શું થાય? -1/t પ્લસ સી. તો ટીની કિંમત પાછી મૂકી દઈ. ચેક કરવો પડશે. જવાબ આ સ્વરૂપમાં આપ્યો હોય તો વાંધો નથી, નહીં તો હજી જવાબને ફેરવવાની તૈયારી રાખશું આપણે. છે કોઈ ચિંતાનું કારણ નથી. તો અહીંયા પહેલાં સ્ક્રીનશોટ લેવાનો સમય થઈ ગયો છે. લઈ લો. પરફેક્ટ. બરાબર છે. હવે એનાથી પણ આગળ વાત કરીએ. આમાં એવું જ છે ખાસ મિત્રો, સંકલનમાં એક વખત જો સ્ટેપ ચાલુ થઈ ગયું તો પછી ઊભું નહીં રહે. કારણ કે તો જ તમને મજા તો જ આવશે. અને જેટલું પરફેક્ટ સોલ્યુશન આવશે એટલી જ તમને ગણતરીની મજા આવશે. હવે એના પછીના ક્વેશ્ચન ઉપર આગળ વધી આપણે પહોંચ્યા. પ્રશ્ન ક્રમાંક જોઈ લઈએ. 15માં પહોંચ્યા. બરાબર છે. tan ઘન 2x ઇન્ટુ sec 2x. સરસ મજાનો પ્રશ્ન છે 15મો. tan સ્ક્વેર એક્સનું tan એક્સનું વિકલન શું થાય? sec વર્ગ એક્સ. પણ અહીંયા બધું 2x છે તો ગોઠવવું તો પડશે જ. તો એવી કોઈક પ્લાનિંગ સાથે આપણે આગળ વાત કરીએ કે જેથી કરીને કોઈ તકલીફ ન પડે. તો એક વસ્તુ તો ફાઇનલ છે કે ગોઠવવું પડશે તો વિકલન જ. sec વર્ગ એક્સનું વિકલન થાય છે, tan એક્સનું વિકલન થાય sec વર્ગ એક્સ. તો આને હું આમ લખી શકું મિત્રો, tan વર્ગ 2x ઇન્ટુ sec 2x ઇન્ટુ tan 2x dx. જો નવકઈ નથી કર્યું. નવકર નથી કર્યું એટલે અહીંયા તમે જોઈ શકો છો કે અહીં ઘન 3 ઘાત હતી અને 2 ઘાત અને 1 ઘાત ભાગ પડ્યા. tan વર્ગ 2xનું sec વર્ગ 2x માઇનસ 1 sec 2x tan 2x બરાબર dx. તો હવે શું કરશું? તો કે હવે sec x બરાબર t આદેશ લઈ લઉં તો એનું વિકલન શું થાય? જો tan x બરાબર t લઉં તો sec વર્ગ x થાય. પણ આવું વિચારો, sec 2x બરાબર t આદેશ લેતા તો sec x નું વિકલન શું થાય? sec x ઇન્ટુ tan x થાય. તો sec x ઇન્ટુ tan x અને 2x નું પાછું 2 થશે. ચેઇન રૂલ પ્રમાણે આખા પદનું લેવું જ પડશે.
અને ટીનું ડીટી બાય ડીએક્સ. તો સેક એક્સ અને ટેન ટુ એક્સ, સેક ટુ એક્સ ને ટેન ટુ એક્સ રેડીમેડ મળી ગયા, તેનાથી સારી વસ્તુ આખા વિશ્વમાં નથી. તો હવે અહીંયા શું થયું? સેક ટુ એક્સ, ટેન ટુ એક્સ અને ડીએક્સ. તો આ થઈ ગયું ડીટી બાય 2. તો આઈ બરાબર થાય શું? તો કે સેક વર્ગ એક્સ એટલે ટી સ્ક્વેર માઇનસ 1 અને આ થઈ ગયું ડીટી બાય 2. થઈ ગયો એકદમ સરળ સિમ્પલ પ્રશ્ન. બરાબર 1/2 ટી સ્ક્વેરનું ટી ઘન બાય 3 માઇનસ ટી પ્લસ સી બરાબર 1/6 ટી ઘન એટલે સેક ઘન 2x. આમાં બની શકે જવાબ અલગ અલગ હોઈ શકે. સેકમાં જવાબ ન આપ્યો હોય અને ટેનમાં જવાબ આપ્યો હોય ટેક્સ્ટબુકમાં, પણ આપેલો જ છે એટલે કોઈ વાંધો નથી. હવે 16મો જે છે 10⁴x. મિત્રો એક આના ઉપરથી ક્વેશ્ચન એક હોમવર્કમાં આપું છું. 10⁴x ઉપરથી આ લખી નાખશું. બાજુમાં ટેક્સ્ટબુકમાં લખવું હોય તો લખી નાખો 10⁶x. આનું સંકલન તમારે હોમવર્કમાં કરવાનું છે. જે જવાબ આવે એ પછીથી મને મોકલી દેજો, કોઈ ચિંતા નથી. જેમ આનું કરીશ એ જ પ્રમાણે આનું કરવાનું છે, કારણ કે જૂના કોર્સમાં હતા 2 ક્વેશ્ચન. આમાં આ 10⁴ જ છે. 6 આપણી ટેક્સ્ટબુકમાં આપ્યો નથી ને, નથી આપી, બરાબર. તો સરળતાથી તમે લોકો આનું ગોઠવણ કરી શકો છો અને યોગ્ય રીત દ્વારા એનું આયોજન પણ કરી શકો છો, બરાબર છે. તો 10⁴. તો આને શું કરી શકાય? આને તમે આમ ભાગ પાડી શકો 10^2x ઇન્ટુ 10^2x dx. અહીંયા એવી જ રીતે કરવાનું, બરાબર. આમાં શું કરવાનું? પહેલાં 10⁴ લેવાની, હિન્ટ આપી દઉં. હમણાં હરવેર આખો દાખલો જ ગણી જાય છે, એવું નથી કરતો, બરાબર. પછી તમારે તમારી રીતે સેટ કરવાનું. હવે 10^2x છે તો મને એટલી ખબર પડે છે કે જ્યારે હું આદેશની દુનિયામાં ઉતરું ત્યારે મારા મગજમાં એ વસ્તુ ક્લિયર જ હોય છે કે 10x વિકલન સેક વર્ગ x થાય છે, બરાબર છે. આટલી આપણને ફાઇનલ ખબર છે. 10x વિકલન સેક વર્ગ x થાય. તો હવે આ 10^2x ને અહીંયા ફેરવી નાખું, આ 10^2x અને આ થશે સેક વર્ગ x માઇનસ 1 dx. તો અલગ અલગ ગુણી નાખીએ 10^2x ઇન્ટુ સેક વર્ગ x dx માઇનસ એક આની યાર ગુણ એટલે 10^2x dx થાય. તો આનું વિકલન તો બાજુમાં આવી ગયું. આનું શું? તો આનું તો આપણી પાસે સૂત્ર રેડીમેડ છે ને 10^2xનું, 10x - x પણ લખશું અત્યારે, એમાં કંઈ પ્રશ્ન નથી. આ 10x એનો વર્ગ ઇન્ટુ d/dx 10x આવું લખું છું, સેક વર્ગ x એટલે dx બાજુમાં વિકલન સેટ કર્યું માઇનસ સેક વર્ગ x માઇનસ 1 અને dx. આ ત્રણેય પદ વિકલનમાં ગોઠવે. આમાં એવું જ થશે. આને સેક વર્ગ x માઇનસ 1માં ફેરવી નાખવાનું, પછી આ રીતે સેટ કરો એટલે થઈ જશે. કોઈ વિશેષ ચિંતા જેવું નથી. તો હવે અહીંયા બાજુમાં વિકલન આવી ગયું ને, f(x)ની n ઘાત. અહીંયા પેલું સૂત્ર છે ને f(x)ની n ઘાત ઇન્ટુ f'(x). આવું સૂત્ર છે આપણી પાસે. શું થાય? f(x)n+1 ઇન્ટુ n+1. તો બરાબર 10³ x ભાગ્યા 3 થાય ને, અને સેક વર્ગ xનું 10x અને એકનું પાછું માઇનસ x પ્લસ c. તો આ રીતનો જવાબ આપણને મળી શકે છે. રેડી. 17મા દાખલાની વાત કરીએ. સાઇન ઘન વત્તા કોસ ઘન, સાઇન વર્ગ અને કોસ વર્ગ. બરાબર. સાઇન ઘન વત્તા કોસ ઘન અને સાઇન વર્ગ ઇન્ટુ કોસ વર્ગ. તો હવે અહીંયા ઘન છે, એક કામ કરી અલગ અલગ છેદ આપી દે, ઓલા નીચે તો બે ગુણાકારમાં, પછી વિચારી. એ પહેલાં વિચારવું જ નથી.
રેડી? તો અહીંયા શું વધ્યું? જો આટલું હોય તો હવે આનું શું કરે તો કે પહેલાં તો આ પદને સાઇન કોસમાંથી એના સ્વરૂપમાં ગોઠવી નાખી. સાઇન અપોન કોસ એટલે ટેન અને 1/, કોસ એટલે સેક. તો સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ ડીએક્સ થશે. કોસ અપોન સાઇન એટલે કોટ એટલે ઓલું કોસેક એક્સ. તો બંને સૂત્ર આવી ગયા. એકવાર આનો ઉપયોગ કરાય. સેક એક્સનું વિકલન થાય સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ. તો સેક એક્સનું સંકલન સેક એક્સ ઇન્ટુ ટેન એક્સનું સંકલન ઓબ્વિયસલી સેક એક્સ. કોસેક એક્સનું વિકલન થાય માઇનસ કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ. તો કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સનું વિકલન થાય માઇનસ કોસેક એક્સ પ્લસ સી. તો આ રીતે સેટ કરી શકાય છે જવાબમાં. એમાં કોઈ ચિંતાનું કારણ નથી રહેતું. રેડી? સમજાય છે? સેક એક્સ માઇનસ કોસેક એક્સ. તો સેક એક્સ માઇનસ કોસેક એક્સ વિકલન સંકલન ઉપરથી જ આપણે લેવા છે, બીજું કશું છે નહીં. મિત્રો આનો પહેલાં સ્ક્રીનશોટ લઈએ. આજે સમય વધી ગયો છે, એટલે સમય વધી નથી ગયો, પણ આજે આટલું રાખીએ છીએ, કારણ કે પછી બહુ મોટો વિડીયો થાય તો ફરી પાછા નેટના પ્રોબ્લેમ આવી રહ્યા છે. વિદ્યાર્થીઓની કમેન્ટ આવે છે. આનો સ્ક્રીનશોટ લઈ લેજો. આજે આટલું જ રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યારે વધુ આગળ વાત કરીશું. બરાબર છે? આજના તમામ ક્વેશ્ચન 2 વખત હોમવર્કની અંદર લખવાના. નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે વિથ સંકલન. હેવ અ નાઇસ ડે ફ્રેન્ડ.